નમસ્તે મિત્રો, પલ્લવી યશવંત નંદાણી સકાટ્રિક સોશિયલ વર્કર મિત્રો, હું તમારી પાસે લઈને આવી છું ટવકો 64મો મિત્રો. 63માં ટવકાને મધ્યમ પ્રતિસાદ મળ્યો મિત્રો. જે લોકોને ગમે છે એને ગમે જ છે મિત્રો. આજે હું આ જે 64મો ટવકો છે એને લઈને આવી છું. એનું શીર્ષક તમને નવાઈ લાગશે, સ્વાદ છે મિત્રો. નવા વ્યુઅર્સ માટે કહી દઉં તો મેં એજ્યુકેશનલ પેરેન્ટિંગની ઘણી બધી શ્રેણીઓ યુટ્યુબમાં આપી છે અને આ બધી શ્રેણીઓને લગતા જ સાયકોલોજીકલ જે મનોવૈજ્ઞાનિક આધારવાળી જે ઘણી વાતો હોય, મારા નાના સંશોધનો હોય, મારો અનુભવ હોય, એ બધાના આધારે આપણે એક ટવકો નામનો વાર્તાલાપ ચલાવીએ છીએ. અને જેમાં વાતો તો એનો આધાર તો મનોવૈજ્ઞાનિક જ હોય છે, પણ રોજિંદા જીવનને સ્પર્શતી વસ્તુઓ અને સમસ્યાઓ, પરિસ્થિતિને કેવી રીતે જોઈ શકાય, હલ કરી શકાય, એવો જ કંઈક અંદર હેતુ હોય છે મિત્રો. અને મિત્રો ટવકો બધાને બહુ ગમે છે. અને આ ઉપરાંત મિત્રો મારી તો ઘણી ઇવનિંગ ટોક ને રીલ્સ એન્ડ 1 મિનિટ 1.5 મિનિટ માય ગોલ્ડન સજેશન એન્ડ જોય ઓફ સેલ્ફ લર્નિંગ એન્ડ મિત્રો છોટી ખુશી અને ઇવનિંગ ટોકને એવી ઘણી બધી વાતો લઈને હું આવું છું. ને ફેસબુક ઉપર દરરોજ સાંજે કાઉન્સેલિંગની થોડી ટિપ્સ સાથે થોડું ઇન્ફોર્મલ ગાવાનો ને એવો પ્રોગ્રામ કરીને મજા મસ્તી કરતા હોઈએ છીએ 10 મિનિટ મિત્રો. આ જે ટવકો 64માંનો સ્વાદ છે એનો વિચાર મને એવી રીતે આવ્યો મિત્રો કે બહુ નાટકીય એવું થયું કે મારા રસોઈવાળા બેન કોક રજા ઉપર હતા અને 2 જ દિવસ નહોતા આવવાના, એટલે મને થયું કે હું ચલાવી લઈશ. તો પછી મિત્રો મેં 2 દિવસ છે ને તે મેળે રસોઈ કરતા જોઈએ આપણે, પણ હું નથી કરતી કારણ કે બાઈ મારું બધું કરે છે વર્ષોથી. તો મિત્રો એટલી બધી સરસ રસોઈ બની ને કે આમ આપણને એક્ઝેક્ટ જે સ્વાદ જોઈતો હોય ને એ સ્વાદ પરફેક્ટ આવીને ઊભો રહે. બેન રાંધે ત્યારે હું જોઈ જ લઉં ને એમાં ચેન્જીસ કરાવું. ને મારા વર્ષોદન હતા ત્યારે તો હું ઘણું બધું રસોડામાં જતી, પણ હવે એ જ કરે છે એટલે બહુ વખતે હું ગઈ તો એટલો સુંદર સ્વાદ. રીંગણા મેથીનું શાક અને અડદની છડી ચીકણી દાળ બહુ સરસ બની મિત્રો. ને સેલડ ને મને બહુ મજા આવી. એના ઉપરથી સ્વાદની વાત કે માણસના મનમાં જે રૂઢ થઈ ગયેલો સ્વાદ હોય છે એ ક્યારેય ભૂલી શકતું નથી ને એ મળે તો એનો ખૂબ આનંદ થાય છે મિત્રો. તો આ સ્વાદ ઉપરથી મને વિચાર આવ્યો આજે આપણે સ્વાદની વાત કરીશું મિત્રો. આ જે સ્વાદ છે ને એ બિલકુલ નાનું બાળક હોય ને ત્યારે દાખલા તરીકે ચોકલેટના સંદર્ભમાં ગળ્યું કે લીંબુના સંદર્ભમાં ખાટું કે આ બટેકા પૌવા આવા કે આ દાળનું પાણી આવું, એને એ સ્વાદ જ્યારે એકની એક વસ્તુ એ 15થી 20 વખત ખાઈ પીએ ને ત્યારે એને ખબર પડે કે ચોકલેટ આવી લાગે, આ આવી લાગે. પછી એ જોઈને એને ખ્યાલ આવે કે એટલે શરૂઆતના તબક્કામાં તો એને ખબર બહુ હોતી જ નથી. એટલે એને ખાવાનું મેં મારા ફૂડ હેબિટ્સ ઉપર બહુ લાંબુ પેરેન્ટિંગમાં તમે જોશો ને તો યુટ્યુબમાં નીચે આપેલું છે. ફૂડ હેબિટ્સ એક પ્રક્રિયા છે, એમ વિકસિત નથી થતી મિત્રો. તો સ્વાદનું તો નાનપણથી જ જે તમારામાં આવે ત્યાર પછી તમે મોટા થાવ તો અમુક વસ્તુ તમને ભાવે ન ભાવે થતી હોય છે. મને યાદ છે કે મારા દાદી અમુક શાક ન ખાતા તો કે આવું શાક તો કોઈ નસીબમાં હોય ને મળે. જો ને કેવું દ્રાક્ષ જેવું સ્વાદ છે, મીઠું. પછી પ્રયત્ન કરતા ખાતા ને ધીરે ધીરે તો કારેલા પણ ભાવી ગયા મિત્રો. પણ સ્વાદ જે છે એને ડેવલપ થતા વાર તો લાગે છે મિત્રો. હવે આ જે સ્વાદ છે એનું ડેવલપમેન્ટ બધા સાથે બેસીને જમે અને કુટુંબ પ્રમાણે બહુ જ ડેવલપ થતા હોય છે અને એ મિત્રો રૂઢ થઈ જતા હોય છે એનો ખ્યાલ.
એટલે એ પ્રમાણે જ જો મળે તો જ ગમતું હોય છે. થોડા ડેવલપ કરે છે જુવાન થયા પછી વ્યક્તિ, સ્વાદ પણ એને ગમે છે તો પહેલાં જે એના ઘરના હોય. તો આ સ્વાદ ઉપર દેશ, રાજ્ય, શહેર, જ્ઞાતિ, કુટુંબ અને ઉપરાંત વ્યક્તિગત પસંદગીની અસર થયા જ કરતી હોય છે. એટલે સ્વાદ એ બહુ જ ડેલિકેટ વસ્તુ છે ને સ્વાદ પ્રમાણે ભોજન પીરસવું એ એનાથી પણ અઘરી વસ્તુ છે મિત્રો ગૃહિણી માટે. એ એક ધારું નથી રહેતું. બહુ શરૂઆતમાં માતા તમને રાંધતી હોય, દાદી કે મમ્મી, કે પછી જ્યારે લગ્ન થાય ને પત્ની આવે છે ઘરમાં, ભાભી ગણો કે જે રીતે, તો શું છે કે એના ઘરની 25-30 વર્ષ જે એને 25 વર્ષ સ્વાદ કર્યો હોય એ બદલીને તમારા ઘરનો સ્વાદ લાવતા થોડી વાર થઈ જાય છે. અને તમે પણ એને ખુશ રાખવા કહો છો કે સરસ છે ને એને પણ ખબર હોય છે કે એ મૂળ સ્વાદે પહોંચી નથી. તો સ્ત્રીઓ તો મિત્રો, સ્ત્રીઓ તો મેં તમને આગળ કહ્યું અન્નપૂર્ણા છે. ગમે તેમ પ્રયત્ન કરી અને એના ઘરનો સ્વાદ બધો ત્યજી અને તમને આખું ઘર ખુશ રહે એવું રાંધે છે ને નોટ ઓનલી દેટ એ ખાઈને એને ટેવાતી પણ થઈ જાય છે સ્વાદ. સ્વાદના વિવિધ રૂપો છે ને એડજસ્ટ થવાની જુદી જુદી પ્રક્રિયા છે. અથવા તો કાં એણે એ પ્રમાણેનું જ રાંધવું પડે, અથવા તો જે રાંધનાર હોય, મહારાજ હોય કે કૂક હોય કે બેન હોય, એને એક્ઝેક્ટ એવું શીખવાડવું પડે છે મિત્રો કે જે આ ઘરનો આવો સ્વાદ. બધાને બધી રસોઈ આવડે પણ ઘર પ્રમાણે એટલું બધું એમાં વિવિધતા હોય છે ને. રાઈ કેટલી ને જીરું કેટલું ને હિંગ નાખવી ને આ કરવું ને તીખાશ કેટલી ને ચડી જાય એવું કે થોડુંક આ કે બધું એટલી બધી વાત હોય છે ને મિત્રો. સ્વાદ તો સ્વાદ એ બહુ જ સ્વાદ પ્રમાણે ખવડાવવું ને એ બહુ જ અઘરું કામ છે મિત્રો. કુશળ અને સંવેદનશીલ પત્ની હોય તો આ બધું શક્ય બની જાય છે. મિત્રો, નહીંતર પછી થોડુંક એને પણ એડજસ્ટ થવાનું હોય છે. ઘણા કરીને મારા ઘરમાં જે એવી પ્રથા હતી મિત્રો કે સવારે બધું રસોઈઓ રાંધે ને યુ કેન ડુ એની એક્ટિવિટી, પણ સાંજે તમને હેલ્પ પૂરી મળે પણ હોલ તમારા હાથમાં રહે અને સાંજે તો ખાવાનું લિસ્ટ હોય. આ બનાવો, આ બનાવો, આ બનાવો, એટલે જેમાં આપણો હાથ હોય. મને યાદ આવે છે મારા વર અત્યારે નથી પણ એવું કહેતા કે સ્પેસિફિક ટિપિકલ શાક લાવે તો મને કહે કે આ શાક સાંજે તું કરજે અથવા એ કરે ત્યારે તું ઊભી રહેજે, નહીંતર છે ને તે એ મારું લાવેલા શાકનું ખૂન થઈ જશે. આવું કંઈક એ બહુ તોફાન કરતા. અને ખરેખર હાથમાં એટલો બધો ફેર હોય છે ને કે એ લોકોના ઘરના રીત રિવાજને એ પ્રમાણેનો સ્વાદ લાવતા આપણને બહુ જ વાર લાગે છે. જોકે બહુ અઘરી વસ્તુ નથી પણ શીખીને સ્વીકારવી પડે છે મિત્રો. તો સ્વાદ એક નાનપણથી જ રૂટ થયેલો હોય છે કલ્ચર વાઇઝ, કુટુંબ વાઇઝ, દેશ પ્રમાણે, રાજ્ય પ્રમાણે. આપણે પણ ઇન્ડિયામાં રાજ્ય પ્રમાણે ક્યાંક નારિયેળનું તેલ વપરાય છે, ક્યાંક સરસો વધારે હોય છે, આપણે શેંગ તેલ વધારે ગુજરાતીમાં. તો એ પણ કેટલું બધું અલગ હોય છે ને એનો સ્વાદ પણ કેટલો અલગ હોય છે. 10 દિવસ આપણે ક્યાંક ફરવા જઈએ ને ત્યાં આવીને આપણે એમ થાય ક્યારે આપણા ઘરનું ખાવાનું મળે. તો સ્વાદ એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે મિત્રો. મને એમ લાગે છે કે આ જે સ્વાદ છે ને એ તમે કોઈ પણ ફૂડ ખાઓ તો તમને એ સ્વાદ ગમવો જોઈએ, તમારા મોઢે લાગી જવું જોઈએ. તમને એમ થાય કે હું ફરી ખાઉં કે વધારે ખાઉં તો એ બરાબર છે. પણ અમુક સ્વાદ મિત્રો ડેવલપ કરવા હોય છે. દાખલા તરીકે અત્યારના નાના છોકરામાં રાઈટ ફ્રોમ પિઝા અને બધું બર્ગર હોય કે ગમે તે હોય, તો એ બધાને એ લોકો બધા માયોનીઝ ને એ બધાને એટલા બધા ચીઝ પનીરને અનુકૂળ થઈ ગયા હોય છે. એવરીથિંગ વિથ ટોમેટો એન્ડ ઓનિયન એન્ડ ગાર્લિક ગ્રેવી, પછી એમાં આમ નાખો એ નક્કી જ છે. પણ લોકોને બાળકોને તો એ બહુ જ ભાવતું હોય છે. તો એ લોકોએ આ ટેસ્ટ ડેવલપ નથી કરવા પડતા. એણે પહેલેથી જે પ્રમાણે ખાધું હોય છે ત્યારે ઘરના બીજા લોકોને એ ટેસ્ટ ડેવલપ કરવા પડે છે. એ ખાઈને મજા આવી જ જાય એવું નથી હોતું.
ઘણામાં એવું હોય છે. અને તમે એનાથી આગળ જાઓ તો તમે જાપાનીઝ ડિશ કે સ્પેનિશ કે તમે એ થાઈ ફૂડ કે બધું ખાઓ ને તો આપણા સાથે જે નજીક હોય ને એ જ આપણને ગમે છે. એનું ઇન્ડિયન વર્ઝન કરીને હોટલ્સમાં હોય છે. એટલે જે આપણાથી નજીક હોય આપણને વધારે ગમે છે. તો ફૂડમાં તો બીજી રીતે સ્વાદનો મેળઝોળ છે મિત્રો. તો સ્વાદ ઉપરથી મને બહુ જ યાદ આવ્યું ને એના ઉપરથી ખાનપાનની રીતો યાદ આવી ગઈ અને એના ઉપરથી ગૃહિણીએ કરેલા પ્રયત્નો યાદ આવી ગયા. મિત્રો ઘણા લોકો એના સ્વાદ માટે એટલા પર્ટિક્યુલર હોય છે ને કે સહેજ પણ ફેરફાર થાય ને તો પણ પસંદ નથી. પણ હું તમને સાચું કહું એવું તો છે જ કલ્ચર વાઇઝ કુટુંબ વાઇઝ કે સપોઝ કોબીજ હોય કે રીંગણા હોય કે કંઈક હોય એને કાપવાની રીત ઉપરથી સેમ સ્વાદ આવવાનો છે. પણ તોય એને અમુક રીતે કાપેલા હોય તો એ અમુક રીતે ચડે ને અમુક રીતે સારા લાગે. એટલું બધું આ ઝીણું મેનેજમેન્ટ છે મિત્રો. તો આ સ્વાદ બેન નતા ને મેં રાંધ્યું એમાંથી તો ઘણી વાત મને યાદ આવી ગઈ. તો સ્વાદ એ રિલેટેડ ટર્મ છે દરેકના ઘરમાં, દરેકની રીતે, દરેક જેના ઉછેર પ્રમાણે, દેશ પ્રમાણે, કાળ પ્રમાણે, રાજ્ય પ્રમાણે, જ્ઞાતિ પ્રમાણે એમાં ફેરફાર હોય છે ને એને વળગી રહેવાનું જ બધાને ગમતું હોય છે. બહુ કલ્ચર ડિફરન્સ હોય તો થોડાક વખત એડજસ્ટ થવાય છે, પછી બહુ ગળે ઉતરતું નથી. એટલે તમને ખબર હોય તો જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત. કેટલું બધું આપણું એ હોય છે કે તમે કોઈ પણ ગુજરાતી બહારગામ જો આવે તો એનું તમે જુઓ પેરાફર્નેલિયા તો આ બધું હોય જ કે ભાઈ કંઈ કદાચ આપણને ન ભાવે તો આમ થાય, નાનાથી પેટ ભરાઈ જાય ને કોઈ નહીં ને છેવટે પૌવા લઈ જાઓ ને પેલા તૈયાર પેકેટ. આ તો મમ્મીએ અત્યારે તો સ્વાદ મમ્મીએ બનાવેલું જે ફૂડ હોય એને કંઈક અંદરથી શું કહેવાય મોઇશ્ચર કાઢીને સેમ ઘરથી બનાવેલી વસ્તુ તમે લઈ જાઓ એમાંથી મોઇશ્ચર કાઢીને તૈયાર રાખીને પછી યુ હેવ ટુ એડ હોટ વોટર ઓનલી. અને પરદેશમાં બેઠા કે ક્યાંય પણ બેઠા તમારા ઘરનો સ્વાદ તમે માણી શકો છો મિત્રો. તો સ્વાદ એ તો બહુ મોટી વસ્તુ છે. અને થોડાક દિવસ મિત્રો ચાલે, 2, 4, 6, 8, 10 દિવસ જુદો સ્વાદ એકદમ મળ્યા જ કરે તો પછી ભલભલા ને એ છે ને તે ગમે નહીં, બોલે નહીં પણ ફાવે નહીં અને ગુસ્સે થઈ જાય. તો એ તો કહે જ છે ને કે આ રસ્તો અહીંથી જ જાય છે. તો એટલે જેનું ખાવા પીવાનું જે લોકો સુખી એ લોકો હંમેશા ખુશ રહે છે. અને એઝ ફાર એઝ ધ ઇન્ડિયન કલ્ચર ઇઝ કન્સર્ન, when the lady gets married તો એના ઘરનું કમ્પ્લીટ એનામાં ઇન્વોલ્વ થઈ જાય છે. ને પછી તો ધ ડે વિલ કમ. અત્યારે મને મારા ઘરનો જ ટેસ્ટ વધારે ફાવે ને મારા પિયરનો સે જુદો લાગે એમ. એટલે એટલું બધું આત્મસાત આપણે કરી લેતા હોઈએ છીએ. તો મિત્રો તમને સ્વાદની વાત ગમી? તમને કેવો સ્વાદ ગમે છે મિત્રો? અને સ્વાદમાં ફેરફાર તમે ચલાવી શકો છો? હું તો થોડોક ચલાવી શકું, બહુ નહીં. થોડોક વખત બરાબર છે ને બધી સ્વાદમાં ચલાવવાનું હોય તો એકાદ વસ્તુ તો આપણને ગમે એવી મળે તો સારું લાગે. નહીંતર ભાઈ સબ સાવ અમુક કોપરામાં કરેલું હોય ને અમુક એ જરાક જુદું તો લાગે છે. ને બીજી વસ્તુ એ હું ખાસ કહીશ કે ડેવલપ કરવું પડે એ કયો સ્વાદ તમારી જીભ ઉપર મૂકો ને જે તમને ગમી જાય, એ તમારો સાચો સ્વાદ ને સાચું ફૂડ મિત્રો. તો આશા છે તમને મારો આ વાર્તાલાપ ગમ્યો હશે. નેક્સ્ટ ટાઈમ આઈ વિલ બી હિયર વિથ સમ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ મિત્રો. અને આગલો ટૂંકો જરાક સાંભળતા જજો મિત્રો. ઘણી વાર આપણને ગમતો સબ્જેક્ટ ન હોય પણ એમાં ઘણું કંઈક જાણવાની અમુક લાઈન, અમુક લીટી, અમુકથી આપણને છે ને ત્યાં આંખ ખુલી જાય. તો જરાક કાને ધરી લેવું. દરેક વસ્તુ કંઈ આપણને અને 15 મિનિટ બેસવું એટલું સહેલું નથી. મારા માટે પણ અઘરું છે. કોઈ બહુ સરસ સોંગ હોય તો 4 લીટી પછી મને એમ થાય સમજી ગયા બહુ સરસ ગાય છે, આનો અંતરો એવો છે, આ છે ને ધેન આઈ વોન્ટ વેટ. એ હિસાબે તો દર્શકોની ધીરજ ઘણી છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ એન્ડ વોટ એલ્સ ફ્રેન્ડ. ગોડ બ્લેસ યુ. અને બધાને મારી શુભેચ્છા.